રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હવે શરૂ થઈ ચૂક્યો છે અને હવે આ ન્યાય યાત્રા દાહોદમાં છે, પ્રવેશી ચૂકી છે દાહોદમાં, અને તેને લઈને કોંગ્રેસના નેતાઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજ રોજ દાહોદથી આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. આપણા સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા જેનીબેન પણ ઉપસ્થિત છે, તેમના સાથે વાત કરીશું. આ ન્યાય યાત્રા અને કેટલો ન્યાય મળશે, શું લાગે છે, પ્રતિસાદ મળશે? તમે પોતે તમારા મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે પ્રતિસાદ કેવો મળશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ગુજરાતની અને દેશની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવું છું, કારણ કે દેશની આઝાદીમાં જ્યારે મહિલાઓ આગળ આવી ત્યારે જ આ શક્ય બન્યું હતું. સાથે સાથે જ્યારે કોઈ પણ ક્રાંતિ લાવવાની હોય, જ્યારે કોઈ પણ આંદોલનને સફળ બનાવવાનું હોય, એમાં જ્યાં સુધી મહિલાઓ પોતાનું યોગદાન ન આપે ત્યાં સુધી એ શક્ય નથી. 50% દેશની અને ગુજરાત રાજ્યની વસ્તી મહિલાઓની ગણી શકાય. છતાં પણ આજે અનેક ક્ષેત્રોમાં નહીં, હું તો કહીશ દરેક ક્ષેત્રમાં મહિલાઓનો પોતાનો સંઘર્ષ આજે પણ યથાવત છે. 21મી સદીની વાતો કરીએ પણ અડધી જે વસ્તી છે, આપણી આધી આબાદી અમે કહીએ છીએ, એમને હજુ સુધી પોતાનો પૂરો હક મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે ચોક્કસ કહેવું પડે, કારણ કે ગુજરાતમાં રાહુલજી પોતાની ન્યાયની યાત્રા લઈને નીકળ્યા છે. એમાં સાથે સાથે અમે નારી ન્યાય યાત્રા પણ સાથે જ ચાલી રહી છે, જેમાં અત્યારે આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારોની લડાઈ લડી રહી છે. અનેક પ્રશ્નો છે. પોતાની સાથે જે પણ પ્રકારના અત્યાચારો થાય છે, એમાં પોતાનો અવાજ મહિલાઓ જાતે બુલંદ કરશે ત્યારે જ ક્રાંતિ આવશે, એવું મારું ચોક્કસ માનવું છે. સામાજિક રીતના પોતાનો અધિકારો હોય, આર્થિક રીતના પોતાના અધિકારો હોય, રાજકીય ક્ષેત્રે પોતાના અધિકારો હોય, એની લડાઈ લડવી હોય, એમાંથી સ્વતંત્રતા જોતી હોય કે પોતાનો પૂરો હક જોતો હોય, તો મહિલાઓને આગળ આવવું જ પડશે. 21મી સદીમાં હજી પણ હું તો કહીશ કે 70% મહિલાઓની જે પરિસ્થિતિ ઘરોમાં હોય છે એ એવી જ હોય છે, કારણ કે એને બીજા દરજ્જાની કક્ષા, જે બીજા દરજ્જાનું સ્થાન આપવામાં આવતું હોય છે. એટલે પ્રમુખ સ્થાન મેળવવાનો સંઘર્ષ મહિલાઓએ પોતે અત્યારે પણ જારી છે, અને આ ઇક્વલની જે વાત કરીએ, ઇક્વાલિટીની વાત કરીએ, ત્યાં સુધી પહોંચવા માટે હજુ પણ આગળ ઘણી લડાઈઓ લડવાની છે. એમાં દરેક મહિલાઓએ આગળ આવવું પડશે. આદિવાસી પટ્ટો છે આ દાહોદથી લઈને અંબાજીથી ઉમરગામનો પટ્ટો, અને એમાં પણ કોંગ્રેસની વોટ બેંક છે, મજબૂત વોટ બેંક ગણવામાં આવે છે. પરંતુ હવે જે રીતે કોંગ્રેસમાંથી નેતાઓ અલવિદા થઈ રહ્યા છે, ટાટા બાય બાય કહી રહ્યા છે, એવી પરિસ્થિતિને જોતા શું લાગે છે, આવનારા દિવસોમાં કોંગ્રેસમાં હજુ કેટલા નેતાઓ પક્ષપલટો કરી શકે છે? આને હું જે વાત કરો છો પક્ષપલટાની, એને હું પક્ષપલટાના તરીકે નહીં મૂલવવા માંગુ. અત્યારની જે પરિસ્થિતિ છે એ તમે કદાચ નોટિસ કરો તો જ્યારે આપણે દેશમાં આઝાદી મેળવવાની હતી, ત્યારે એક તરફ અંગ્રેજોની પૂરી હુકુમત હતી અને એક તરફ ક્યાંક પોતાના સંઘર્ષોની સાથે ભારત દેશની જનતા હતી. અત્યારની જે પરિસ્થિતિ છે, કોંગ્રેસને ટાટા બાય બાય નેતાઓ કહી રહ્યા છે, તમારા શબ્દો ગમે મને, પણ આ કોંગ્રેસને ટાટા બાય બાય નથી કહી રહ્યા. આ પોતાના સંઘર્ષ લડવા માટેની અસક્ષમતા પુરવાર કરી રહ્યા છે, કારણ કે પોતે સક્ષમ નથી. જે લોકશાહીની વાત કરીએ છીએ, ત્યાં પ્રમુખશાહી અને સરમુખત્યારશાહી તરફ દેશ આગળ વધી રહ્યો છે. એમાં ક્યાંક પોતાનું અસ્તિત્વ કેવી રીતના ટકાવી શકવું, એના માટે નેતાઓ પોતાની લડાઈ જે પક્ષ પલટો કરીને જાય છે એ લડતા હોય છે. એટલે હું તો આને કહીશ કે નેતાઓના બદલે તમે ચોક્કસ શબ્દ ઉપયોગ કરી શકો છો કે એ પોતાના ક્યાંક સ્વાર્થ માટે ગયા છે, કારણ કે લોકો માટે, જનતાનો અવાજ બનવા માટે એની સમર્થતા જે હોવી જોઈતી હતી એ પુરવાર નથી કરી શકતા, એટલે પક્ષ પલટો કરવાની જરૂરિયાત પડે છે. મારો છેલ્લો સવાલ બેન, કે આ ન્યાય યાત્રાને કેટલો ન્યાય મળશે, હું ફરી એકવાર એટલા માટે પૂછીશ, કારણ કે જે હિસાબથી અત્યારે પબ્લિક આપણે જોઈ રહ્યા છે, કાલની સ્થિતિ પણ જ્યારે પહોંચ્યા હતા રાહુલ ગાંધી, ત્યારે કદાચ પ્રતિસાદ ઓછો મળ્યો હોય તેવી વાતો પણ વહેતી થઈ હતી. આપને શું લાગે છે, સાચે એવું છે? હું આમાં એવું કહીશ કે જે પીડિત જનતા છે એ ન્યાય યાત્રામાં પોતાના જે મુદ્દાઓ છે એના સાથે ચોક્કસ આવી રહી છે. જે પોતાના ઇશ્યુઝ છે એ રાહુલ ગાંધીજીની સમક્ષ મૂકી રહી છે. પ્રતિસાદ કેવો મળે છે એના કરતાં થોડા ઊંડાણમાં જાય તો એ પ્રતિસાદ નહીં મળવા પાછળ જે તંત્ર પૂરું કામે લાગ્યું છે એ પણ પ્રમુખ એના કારણો હોય. એટલે ન્યાય યાત્રાને પ્રતિસાદ મળવાનો તો સવાલ જ નથી. આપના માધ્યમથી અત્યારે જોશો તો જે થનગનાટ જોવા મળે છે એ આપને અવશ્ય દેખાય છે. એટલા માટે હું કહેવા માંગીશ કે ન્યાય યાત્રાને ગુજરાતમાં નહીં, પૂરા દેશમાં તમે ભારત જોડો જે યાત્રા જોઈ એમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તો અત્યારે પણ જે ન્યાય યાત્રા મણિપુરથી ચાલુ કરી છે, મણિપુરની જે કિસ્સાઓ આખા દેશે નહીં દુનિયાએ જોયા છે ત્યાંથી શરૂઆત કરી છે, મહારાષ્ટ્ર સુધી આ યાત્રા પૂર્ણાહુતિ સુધી જઈ રહી છે, ત્યારે
પ્રતિસાદની વાતો ન કરીએ પણ દેશની અનેક એવી સમસ્યાઓ છે જેમ રાહુલજીના સ્થાને એટલે કે વિરોધ પક્ષના પાસે આવી છે અને એના માટેની જે લડાઈ લડવાની છે આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષ અને પૂરા સમગ્ર ભારતની જનતા સાથે રહીને લોકશાહીને બચાવવા લોકતંત્રને બચાવવા આ લડાઈ સાથે મળીને લડશે. ખૂબ ખૂબ આભાર જેનીબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં જનતા કોંગ્રેસ પર કેટલો વિશ્વાસ ધરાવે છે. વિડીયો જર્નલિસ્ટ દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંહ, દાહોદ, ગુજરાત તક.